ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. KNMP પટેલ શાળા પરિવાર વતી હું નટવરલાલ મહેતા ઓનલાઈન શિક્ષણમાં આજે અંગ્રેજી વિષયમાં યુનિટ નંબર 7 એડોલેસન્સ સ્પીક. એડલેસન્સ એટલે તરુણ. પહેલાં તો મિત્રો એ જણાવું કે તરુણ એટલે શું. તરુણ કોને કહેવાય? કિશોર અવસ્થા, જે 13 થી 19 વર્ષની જે ઉંમર હોય તેને શું કહેવાય છે? તરુણ કહેવાય છે. હવે આ તરુણોની જે સમસ્યા હોય, કિશોર અવસ્થા, અંગ્રેજીમાં એને ટીનએજર્સ એવું કહેવાય છે. ટીનએજર્સ. ટીન એટલે આપણે જોઈએ કે 13 એટલે 13 THIRTEEN જેમાં આવે એને એ બધી ઉંમરને 13 થી 19 વર્ષમાં TEEN છેલ્લે આવે. THIRTEEN 13 એટલે 13. FOURTEEN 14 એટલે 14. FIFTEEN 15 એટલે 15. SIXTEEN 16 એટલે 100. SEVENTEEN 17 એટલે 17. EIGHTEEN 18 એટલે 18. NINETEEN 19 એટલે 19. આ 13 થી 19 વર્ષની જે ઉંમર હોય એટલે કે તમારી ઉંમર, 13 થી 19 વર્ષની ઉંમર એટલે તમારી ઉંમર. એ 13 થી 19 વર્ષની ઉંમરનાને શું કહેવાય છે? ટીનેજર્સ. એટલે તરુણો બોલે છે. સ્પીક એટલે બોલવું. હવે આમાં એક્ઝેક્ટ ગુજરાતી કરીએ તો તરુણોની સમસ્યા, અત્યારના જે યુવાનો છે, તરુણ છે, કિશોર અવસ્થાવાળા બાળકો છે, છોકરો હોય છોકરી હોય, એને કઈ કઈ સમસ્યા સતાવે છે એ વિશે આપણે આજે આ પાઠમાં ભણાવવું છે. હવે એ પાઠની શરૂઆત કરીએ તો મિત્રો તમારી પાસે બધા પાસે ટેક્સ્ટ બુક, પાઠ્યપુસ્તક છે અંગ્રેજીનું, એ લઈ અને તૈયાર થઈ જાઓ. એ પાના નંબર 64 ઉપર છે. કેટલા ઉપર? 64. ઇટ ઇઝ ઓન પેજ નંબર 64. એડોલેસન્ટ સ્પીક, યુનિટ નંબર 7, ઇંગ્લિશ વિષયમાં પાઠ્યપુસ્તકમાં પાના નંબર 64 ઉપર તમે જોશો તો તમને આ લેસન દેખાશે. હવે એમાં રીડ આપેલું છે. રીડ ડાયરેક્ટ આપણે પાઠની શરૂઆત જ કરી દઈએ છીએ, કારણ કે 2 પાર્ટમાં વિડીયો બનવાનો છે. એક પાર્ટમાં પાઠ અને બીજા પાર્ટમાં એમની એક્સરસાઇઝ. તો આ તરુણોની જે સમસ્યા છે, તરુણોની સમસ્યા એના વિશે આપણે આજે ભણવાનું છે. તો આપણે એ પાઠની શરૂઆત કરી દઈએ. મિત્રો બરાબર ધ્યાન રાખજો, તમારી પાસે પુસ્તક છે એમાં તમારી આંગળી, એ જે લીટી હું વાંચું, જે પેરેગ્રાફ વાંચું ત્યાં તમારી આંગળી ફરશે તો તમને ભવિષ્યમાં વાંચતા પણ આવડી જશે. એટલા માટે આપણે આ પાઠ ધીમે ધીમે બધા એક અક્ષરનું આપણે ટ્રાન્સલેશન કરીશું, ભાષાંતર કરીશું, જેથી કરીને તમને નવા નવા શબ્દો પણ જાણવા મળશે. હવે એન્કર, આ એક વિડીયો કોન્ફરન્સ છે. વિડીયો કોન્ફરન્સ એટલે વિડીયો દ્વારા, અત્યારે જેમ લોકડાઉનમાં આપણે કોઈ વિડીયો કોન્ફરન્સ દ્વારા જ બધા કાર્યક્રમો થતા હોય છે, બરાબર. કોઈ વ્યક્તિ અમદાવાદમાં હોય, કોઈ સુરતમાં હોય, કોઈ રાજકોટ હોય, કોઈ વડોદરા હોય, એવી રીતે બધા ભેગા થઈને વિડીયો કોન્ફરન્સમાં યોજતા હોય છે. તો એન્કર એટલે કાર્યક્રમનું જે વિડીયો કોન્ફરન્સનું સંચાલન કરનાર વ્યક્તિ હોય, ઉદ્ઘોષક કહેવાય. એન્કર એટલે ઉદ્ઘોષક. એ શું કહે છે? ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ગુડ મોર્નિંગ એટલે સુપ્રભાત. ફ્રેન્ડ્સ મિત્રો. વેલકમ એટલે તમારું સ્વાગત છે. WELCOME વેલકમ એટલે સ્વાગત. ટુ ધ વિડીયો કોન્ફરન્સ એટલે વિડીયો કોન્ફરન્સની અંદર એરેન્જડ બાય, ના દ્વારા આયોજિત કરેલું, ધ યુથ ક્લબ અમદાવાદનું યુથ ક્લબ દ્વારા આયોજિત કર્યું છે. એઝ યુ નો, તમે જાણો છો તે પ્રમાણે, ધ સબ્જેક્ટ ઓફ ધ કોન્ફરન્સ ઇઝ, ધ સબ્જેક્ટ એટલે વિષય, ઓફ ધ કોન્ફરન્સ એટલે કોન્ફરન્સ, આ સભાનો વિષય શું છે? વોટ ઇઝ ધ વે આઉટ. વોટ એટલે શું, ઇઝ એટલે છે, વે એટલે રસ્તો, આઉટ એટલે આજના યુવાનો, આજના તરુણો, આજના કિશોરો કયા રસ્તે જઈ રહ્યા છે, એમને કઈ કઈ સમસ્યાઓ છે. ટીનેજર્સ ઓફ ગુજરાત, ગુજરાતના તરુણો વુડ ડિસ્કસ એટલે ચર્ચા કરશે, વુડ ડિસ્કસ ધેર પ્રોબ્લેમ્સ, ધેર એટલે તેઓના, પ્રોબ્લેમ્સ એટલે સમસ્યાઓ, વિથ વેલ નોન, KNOWN, વેલ, KNOWN, નોન, ખૂબ જ જાણીતા એવા કાઉન્સેલર એટલે સલાહકાર, ઓફ ધ સ્ટેટ એટલે રાજ્ય, આપણું આ રાજ્ય છે ગુજરાત, તેના ખૂબ જ જાણીતા એવા સલાહકાર સાથે ચર્ચા કરશે.
ડૉક્ટર, હવે આ બે કયા કાઉન્સિલર કોણ છે, સલાહકાર? તો ડૉક્ટર ચંદ્રકાંત શાહ એન્ડ મિસ્ટર સૌરભ બક્ષી, આ બંને કાઉન્સિલર છે, સલાહકાર છે. દે વિલ ટ્રાય ટુ શો, દે વિલ ટ્રાય ટુ શો, દે એટલે તેઓ, વિલ ટ્રાય એટલે ભવિષ્યકાળ બનાવ્યો છે, કરતા વત્તા સેલ કે વિલ વત્તા ક્રિયાપદનું મૂળ, સાદો ભવિષ્યકાળ. દે વિલ ટ્રાય એટલે તેઓ પ્રયત્ન કરશે, ટુ શો એટલે બતાવવા માટે, ધ ટીનેજર્સ એટલે તરુણોને, શું? ધ રાઇટ વે એટલે સાચો રસ્તો બતાવવા કોશિશ કરશે. લેટ અસ બિગિન ધ કોન્ફરન્સ, ચાલો આપણે કોન્ફરન્સની શરૂઆત કરી દઈએ. વિથ અ ક્વેશ્ચન, વિથ એટલે સાથે, અ ક્વેશ્ચન એટલે એક પ્રશ્ન સાથે. ફ્રોમ 15-year બોય, 15 વર્ષનો છોકરો છે, એમના પ્રશ્નથી આપણે આ વિડીયો કોન્ફરન્સની શરૂઆત કરી દઈએ. હવે 15 વર્ષનો છોકરો છે એને શું સમસ્યા છે, એ કયો પ્રશ્ન પૂછે છે તે જોઈએ. ધ બોય, ગુડ ઇવનિંગ સર્સ, સર્સ કીધું છે કારણ કે બે કાઉન્સિલર્સ છે, ચંદ્રકાંતભાઈ શાહ અને મિસ્ટર સૌરભ બક્ષી, એટલે સર્સ બહુ વચન વાપર્યું છે. આઈ એમ જિગ્નેશ ફ્રોમ તલોદ, હું તલોદથી, તલોદ એક ગામનું નામ છે ઉત્તર ગુજરાત, તલોદથી હું જિગ્નેશ બોલું છું. મિસ્ટર શાહ સાઈડ ગુડ ઇવનિંગ જિગ્નેશ, શું કહે છે? ગુડ ઇવનિંગ એટલે સાંજ, સુસાંજ. જિગ્નેશ, વોટ ઇઝ યોર પ્રોબ્લેમ, ટેલ અસ. વોટ ઇઝ યોર પ્રોબ્લેમ, વોટ એટલે શું, ઇઝ એટલે છે, યોર એટલે તારો, પ્રોબ્લેમ એટલે સમસ્યા, ટેલ અસ અમને કહે. જિગ્નેશ સેડ, લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ માય પ્રોબ્લેમ. લેક એટલે ખામી, કચાશ. લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ આત્મવિશ્વાસની કચાશ છે, મારામાં ખામી છે. ઇઝ માય પ્રોબ્લેમ એટલે એ મારી સમસ્યા છે. ઇટ હેઝ લેડ મી પૂર્ણ વર્તમાન કાળ બનાવ્યો, કરતા વત્તા હેવ કે હેઝ વત્તા ભૂતકૃદંત, લીડનું ભૂતકૃદંત લેડ છે, LEAD. લેડ મી એટલે મને. ટુ અનડિસિસિવનેસ અનિર્ણાયકતાની સ્થિતિ, અનડિસિસિવનેસ એટલે અનિર્ણાયકતાની સ્થિતિમાં, મારામાં જે આત્મવિશ્વાસની કમી છે તેને કારણે હું અનિર્ણાયક સ્થિતિમાં આવી ગયો છું. આઈ કેન નોટ ટેક અ ક્વિક ડિસિઝન, આઈ કેન નોટ ટેક, કેન નોટ એટલે શકતો નથી, અ ક્વિક એટલે ઝડપી, ડિસિઝન એટલે નિર્ણય, હું ઝડપી નિર્ણય લઈ શકતો નથી. એન્ડ આઈ ફીલ આઈ વેસ્ટ માય ટાઈમ, એન્ડ અને આઈ ફીલ એટલે હું અનુભવું છું, મને એવું લાગે છે કે આઈ વેસ્ટ માય ટાઈમ, વેસ્ટ એટલે ગુમાવી દેવું, WASTE વેસ્ટ એટલે ગુમાવવું, અને WAIST વેસ્ટ એટલે કમર, આપણા શરીરનો જે ભાગ હોય છે તે, અહીંયા WASTE છે વેસ્ટ, વેસ્ટ એટલે વેડફવું, માય ટાઈમ એટલે મારો સમય, અને મને એવું લાગે છે હું મારો સમય બરબાદ કરી રહ્યો છું, વેડફી રહ્યો છું. આઈ પ્રિપેર અ ટાઈમ ટેબલ બટ કાન્ટ ફોલો ઇટ. આઈ પ્રિપેર અ ટાઈમ ટેબલ, મેં એક ટાઈમ ટેબલ સમયપત્રક બનાવ્યું છે, બટ પરંતુ કાન્ટ ફોલો ઇટ તેને અનુસરી નથી શકતો. ફોલો એટલે અનુસરવું, હું ટાઈમ ટેબલને અનુસરી શકતો નથી. હાઉ કેન આઈ બિલ્ડ અપ માય કોન્ફિડન્સ, હાઉ કેન આઈ બિલ્ડ અપ માય કોન્ફિડન્સ, હું મારો આત્મવિશ્વાસ કેવી રીતે બિલ્ડ કરી શકું, બાંધી શકું, આત્મવિશ્વાસ મારામાં હું કેવી રીતે પેદા કરી શકું. મિસ્ટર બક્ષી સેડ, ઇન વિચ ક્લાસ આર યુ સ્ટડીંગ જિગ્નેશ. મિસ્ટર બક્ષી સેડ એટલે કહ્યું. ઇન વિચ ક્લાસ આર યુ સ્ટડીંગ જિગ્નેશ. જિગ્નેશ તું કયા ધોરણમાં ભણે છે? તો જિગ્નેશ સેડ, આઈ એમ ઇન ક્લાસ એક્સ, એક્સ એટલે રોમન આંકડો છે, એક્સ એટલે 10, બરાબર. હું 10મા ધોરણમાં ભણું છું. મિસ્ટર બક્ષી સેડ, ટેલ મી હાઉ મેની ડેઝ ડુ યુ પ્લાન ફોર જિગ્નેશ. મિસ્ટર બક્ષી કહે છે, ટેલ મી મને કહે, હાઉ મેની ડેઝ કેટલા દિવસનું, હાઉ મેની સંખ્યા વિશે પૂછપરછ કરે, જે ગણી શકાય તેવી. ડેઝ એટલે દિવસો, ડુ યુ પ્લાન ફોર તું કેટલા દિવસનું ટાઈમ ટેબલ બનાવે છે, આયોજન કરે છે, પ્લાન એટલે આયોજન કરવું, ફોર જિગ્નેશ એટલે જિગ્નેશ. જિગ્નેશ સેડ, આઈ ગો ફોર મંથલી પ્લાનિંગ. આઈ ગો ફોર મંથલી પ્લાનિંગ એટલે હું મંથલી જે માસિક પ્લાનિંગ હોય, બરાબર, મેં એક મહિનાનું પ્લાનિંગ એટલે આયોજન કરું છું, ટાઈમ ટેબલ બનાવું છું. મિસ્ટર બક્ષી સેડ, જિગ્નેશ ડોન્ટ પ્લાન ફોર અ લોંગ પીરિયડ. ડોન્ટ પ્લાન એટલે આયોજન ન કરતો, ક્યાં સુધી? ફોર અ લોંગ પીરિયડ લાંબા સમયગાળાનું તું આયોજન ન કરતો. તું 1 મહિનાનું આયોજન કરે છે. ડોન્ટ સેટ સચ અ ડિફિકલ્ટ ગોલ ટુ એચીવ. ગોલ એટલે ધ્યેય, હેતુ, ગોલ એટલે એમ પણ કહેવાય, એમ એટલે હેતુ, ધ્યેય, AIM, GOAL ગોલ એટલે હેતુ. શું કહે છે? ડોન્ટ સેટ એટલે ગોઠવવું, સચ અ ડિફિકલ્ટ આવો અઘરો ગોલ, હેતુ, ટુ
ટુ એચીવ એટલે પ્રાપ્ત કરવા માટે. બી પ્રેક્ટિકલ એટલે વાસ્તવવાદી બની જા, વાસ્તવિક બની જા. જિજ્ઞેશ છે સો આઈ શુડ પ્લાન ફોર અ વીક સર. સો એટલે તેથી મારે એક અઠવાડિયાનું આયોજન કરવું જોઈએ સર. મિસ્ટર બક્ષ સાઈડ નોટ ઇવન ફોર અ વીક. નોટ એટલે નહીં, ઇવન ફોર અ વીક એક અઠવાડિયાનું પણ આયોજન નહીં. વીક એટલે અઠવાડિયું, WEEK વીક એટલે અઠવાડિયું, અને WEAK વીક એટલે નબળું, અને WICK વીક એટલે જે આપણે ફાનસની કે જે સ્ટવની વાટ આવતી હોય તેને WICK વીક કહેવાય છે. અહીંયા WEEK વીક એટલે અઠવાડિયું. શું કહે છે? નોટ ઇવન ફોર અ વીક. એક અઠવાડિયાનું, ઇવન એટલે પણ, એક અઠવાડિયાનું પણ આયોજન નહીં કરતો. પ્લાન ઓનલી ફોર વન ડે એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ. પ્લાન ઓનલી ફોર વન ડે, ફક્ત એક દિવસ માટે તું આયોજન કર એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ, અને તેને ફોલો એટલે અનુસરવા માટે, ટ્રાય એટલે કોશિશ કર, પ્રયત્ન કર. ગેટ હેબિચ્યુએટેડ ટુ, નાથી ટેવાઈ જાવ. ટુ ડુ લાઈક ધીસ, ટુ ડુ લાઈક ધીસ, આવું કરવાથી તું ટેવાઈ જા. જિજ્ઞેશ વિલ ઇટ બિલ્ડ કોન્ફિડન્સ ઇન મી. શું તે મારામાં આત્મવિશ્વાસ પેદા કરશે? કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ. મિસ્ટર બક્ષ સેડ સર્ટનલી, ચોક્કસ. ઓનલી અ ફ્યુ મિનિટ્સ બેક, ફક્ત થોડી મિનિટ પછી યુ સેડ, તું કહીશ યુ કાન્ટ ફોલો ધ ટાઈમ ટેબલ, તું સમયપત્રકને અનુસરી શકતો નથી. ધીસ ફેક્ટ, આ હકીકત, ફેક્ટ એટલે હકીકત, ધીસ એટલે આ, ડિસ્કરેજીસ યુ, એ શું કરે છે? તને ના હિંમત કરે છે, તારામાં હિંમત ઓછી કરે છે. ફોલો યોર ટાઈમ ટેબલ ફોર સમ ડેઝ. ફોલો એટલે અનુસર યોર ટાઈમ ટેબલ, તારા સમયપત્રકને, ફોર સમ ડેઝ એટલે કેટલાક દિવસ સુધી. યુ વિલ બી, ઇટ વિલ બૂસ્ટ યોર કોન્ફિડન્સ, તે તારા આત્મવિશ્વાસમાં ઉર્જા પેદા કરશે, તારો આત્મવિશ્વાસ વધારશે કે છે. જિજ્ઞેશ સાહેબ થેન્ક યુ સર. સર તમારો આભાર. એ હવે એન્કર બોલે છે, એટલે ઉદ્ઘોષક, કાર્યક્રમનું જે સંચાલન કરતો હોય તે. જિજ્ઞેશ વિલ બી એ કોન્ફિડન્ટ મેન. જિજ્ઞેશ એટલે જિજ્ઞેશ, વિલ બી એટલે હશે, બનશે, થશે. બી વોઝ અને બીન, બી ક્રિયાપદનું મૂળ રૂપ છે. બી એટલે થવું, બનવું, હોવું. અ કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસુ મેન એટલે માણસ. લેટસ લિસન ટુ ધ યંગ લેડી ઓનલાઈન. લેટસ એટલે ચાલો આપણે, લિસન એટલે ધ્યાનપૂર્વક સાંભળીએ. ધ યંગ લેડી એટલે યુવાન સ્ત્રી જે છે, લેડી એટલે સન્નારી, સારા સંસ્કારવાળી જે સ્ત્રી હોય તેની લેડી. ઓનલાઈન એટલે ઓનલાઈન એ પ્રશ્ન પૂછે છે તેને લિસન એટલે ધ્યાનથી સાંભળીએ. ધ ગર્લ એટલે છોકરી જે છે ઓનલાઈન એ પ્રશ્ન પૂછે છે. નમસ્તે સર્સ. સર્સ બહુવચન, બંને સરને કહે છે. આમ દિલસાદ ફ્રોમ રાપર. રાપર એ ક્યાં આવ્યું છે? કચ્છની અંદર. હું દિલસાદ બોલું છું, રાપરથી બોલું છું. માય ફેસ ઇઝ ફૂલ ઓફ પિમ્પલ્સ. માય ફેસ એટલે મારો ચહેરો, મારું જે મોઢું છે, મારો ચહેરો, ઇઝ ફૂલ ઓફ પિમ્પલ્સ. પિમ્પલ્સ એટલે ખીલ, મારો ચહેરો ખીલથી ભરેલો છે. હાઉ કેન આઈ ગેટ રીડ ઓફ ધેમ. ટુ ગેટ રીડ ઓફ, નાથી છુટકારો પામવો. ફ્રેશ છે, શબ્દ સમૂહ છે. હાઉ એટલે કેવી રીતે, કેન આઈ ગેટ રીડ ઓફ ધેમ, હું તેનાથી કેવી રીતે છુટકારો પામી શકું. મિસ્ટર શાહ સેડ વોટ હેવ યુ ડન સો ફાર. વોટ હેવ યુ ડન પૂર્ણ વર્તમાન કાળ, કરતા વત્તા હેવ કે હેઝ વત્તા ભૂતકૃદન. ડુ ડીડ અને ડન એ ડન છે, ભૂતકૃદન છે. વોટ હેવ યુ ડન સો ફાર, તે અત્યાર સુધી શું કરેલું છે? તો દિલસાદ સેડ આઈ હેવ એપ્લાઇડ વેરિયસ ક્રીમ્સ બટ નથિંગ હેઝ વર્કડ. આઈ હેવ એપ્લાઇડ, મેં લગાડેલા છે, પૂર્ણ વર્તમાન કાળ છે. જો આઈ કરતા છે એની સાથે હેવ આવે એટલે હેવ મૂક્યું છે. એપ્લાય એટલે લગાડવું, એનું ભૂતકૃદન. એપ્લાઇડ વેરિયસ ક્રીમ્સ. આઈ હેવ એપ્લાઇડ એટલે મેં ચોપડેલા છે, લગાડેલા છે. વેરિયસ ક્રીમ્સ, જાત જાતના ક્રીમ, મલમ લગાડેલા છે. બટ નથિંગ હેઝ વર્કડ, પરંતુ કશાય કામ, કોઈ પણ ક્રીમે કામ કર્યું નથી કે છે. દિલસાદ મિસ્ટર શાહ સેડ દિલસાદ ડોન્ટ વરી ટુ મચ. ડોન્ટ વરી ટુ મચ એટલે તું ખૂબ ચિંતા ન કરતી કે છે. પિમ્પલ્સ આર કોમન એટ ધીસ એજ. પિમ્પલ્સ એટલે ખીલ, ચહેરા પર ખીલ થવા એ સામાન્ય હોય છે. ક્યારે? એટ ધીસ એજ, આ ઉંમરમાં ચહેરા પર ખીલ થવા તે સામાન્ય હોય છે. દે આર શ્યોર ટુ ગો. દે આર શ્યોર ટુ ગો, તેઓ ચોક્કસ જવાના છે, એટલે ખીલથી તું ચોક્કસ છુટકારો પામીશ કે છે. દિલસાદ સેડ બટ હાવ, પરંતુ કેવી રીતે? આઈ એમ ટાયર્ડ ઓફ એપ્લાઇંગ ક્રીમ્સ. આઈ એમ ટાયર્ડ ઓફ, નાથી થાકી જવું, ઓફ એપ્લાઇંગ ક્રીમ્સ એટલે ક્રીમ લગાડવાથી હું થાકી ગઈ છું. મિસ્ટર શાહ સેડ ડોન્ટ ગેટ કેરીડ અવે બાય ધ હેડ્સ.
એડ્સ એટલે જાહેરાત. આપણે ન્યૂઝપેપર, મેગેઝિનની અંદર કે ટીવીની અંદર કે રેડિયોની અંદર જે જાહેરાત આવે છે એનાથી તું લલચાઈ ન જતી કે છે. પિમ્પલ્સ આર કેરીડ અવે બાય, ડોન્ટ ગેટ કેરીડ અવે બાય ધ એડ્સ, એટલે કે જાહેરાતથી તું લલચાઈ ન જતી, ભરમાઈ ન જતી. બેટર કન્સલ્ટ સ્કિન સ્પેશિયાલિસ્ટ, તો તારે શું કરવાનું છે? તારો ચામડીના રોગના જે નિષ્ણાંત હોય, ડર્મિટોલોજિસ્ટ, એની તારે કન્સલ્ટ કરવાના છે, એની સલાહ લેવાની છે. દિલશાદ સાહેબ થેન્ક યુ સર. સર તમારો આભાર. એન્કર હવે ઉદ્ઘોષક કહે છે, શું કહે છે? મિસ્ટર ડૉક્ટર શાહ હિયર ઇઝ એન્ટિંગ વિથ અ ક્વેશ્ચન. ડૉક્ટર શાહ હિયર ઇઝ એન્ટિમ નામનો કોઈ છોકરો છે, એ શું છે? વિથ અ ક્વેશ્ચન, એ ઓનલાઈન પ્રશ્ન પૂછે છે. એન્ટિમ સાઈડ ગુડ ઇવનિંગ સર્સ, ગુડ ઇવનિંગ. આઈ એમ એન્ટિમ ફ્રોમ કવિતા. હું કવિતાથી એન્ટિમ બોલું છું. મિસ્ટર બક્ષી અને ડૉક્ટર શાહ બંને બોલે છે ગુડ ઇવનિંગ, વોટ ઇઝ યોર ક્વેશ્ચન? ગુડ ઇવનિંગ, વોટ ઇઝ યોર ક્વેશ્ચન? તારો ક્વેશ્ચન શું છે? તો એન્ટિમ સાઈડ સર, કેન અ બ્લડ ડોનર એક્વાયર HIV? હ્યુમન ઇન વિરો વાયરસ એ HIV ટૂંકું રૂપ છે, HIV એઇડ્સ. તો એનો પ્રશ્ન શું છે? કેન અ બ્લડ ડોનર, શું રક્તદાતા, બ્લડ એટલે રક્ત, ડોનર એટલે દાતા, એક્વાયર એટલે મેળવે છે, પ્રાપ્ત કરે છે, HIV એટલે એને HIV લાગુ પડે છે. કોઈ રક્તદાતા હોય તેને HIV થાય છે કે છે એઇડ્સ થાય છે? મિસ્ટર બક્ષી છે ધેટ ઇઝ અ ગુડ ક્વેશ્ચન. તે એક સારો પ્રશ્ન છે. બાય ધ વે, એ વાત જવા દે. અ સ્ટુડન્ટ લાઇક યુ કેન નોટ ડોનેટ બ્લડ. અ સ્ટુડન્ટ લાઇક યુ, તારી જેવો વિદ્યાર્થી, તારી ઉંમર કેટલી છે? 13 થી 19 વર્ષની. એટલે તારી જેવો વિદ્યાર્થી જે છે એ કેન નોટ ડોનેટ બ્લડ, એટલે એની યોગ્ય સમય મર્યાદા હોય કે આટલા વર્ષની ઉંમરનો વ્યક્તિ હોય, એ જ 20 વર્ષથી ઉપરનો હોય તો એ ડોનેટ કરી શકે બ્લડ. એટલે કે છે તારી જેવો વિદ્યાર્થી કે નોટ ડોનેટ બ્લડ, એ બ્લડ ડોનેટ નથી કરી શકતો, રક્તદાન નથી કરી શકતો. એન્ટિમ સેડ આઈ નો ધેટ સર, હું તે જાણું છું. આઈ જસ્ટ વોન્ટ ટુ નો, હું ફક્ત જાણવા માગું છું. આઈ જસ્ટ વોન્ટ ટુ નો એટલે હું ફક્ત જાણવા માગું છું. મિસ્ટર બક્ષી સેડ ઇટ ઇઝ ક્વાઇટ સેફ ટુ ડોનેટ બ્લડ ટુ એન HIV પેશન્ટ. ઇટ ઇઝ ક્વાઇટ સેફ, તે એકદમ સેફ છે, સલામતી ભરેલું છે. ટુ ડોનેટ બ્લડ એટલે રક્તદાન કરવું. ટુ એને HIV પેશન્ટ, HIV પીડિત જે દર્દી છે તેને રક્તદાન કરવું તે એકદમ સલામતી ભરેલું છે. ધ બ્લડ ડોનર કેન નોટ ગેટ ઇન્ફેક્ટેડ. ધ બ્લડ ડોનર એટલે રક્તદાતા કેન નોટ ગેટ ઇન્ફેક્ટેડ એટલે તેને ચેપ નથી લાગી શકતો. શું કામ? બિકોઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ આર સ્ટરીલાઇઝડ. કારણ કે ઇન્સ્ટ્રુમેન્ટ જે રક્તદાન કરવા માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ, જે સિરિંજ વાપરવામાં આવે છે તે કેવી હોય છે? સ્ટરીલાઇઝડ કરેલી, એટલે કે જંતુરહિત કરેલી હોય છે. એન્ટિમ સાઈડ થેન્ક યુ સર. સર તમારો આભાર. એન્કર કહે છે યુ શુડ નો એડ્સ ફોર નો એડ્સ. KNOW, નો એટલે જાણવું, NO એટલે નો એટલે ના. એઇડ્સ ન થાય એટલા માટે તારે એઇડ્સને જાણવો જોઈએ. બિફોર વી કન્ક્લુડ, કન્ક્લુડ એટલે સમાપન કરીએ તે પહેલાં. ધ કોન્ફરન્સ એટલે આ કોન્ફરન્સની સમાપન કરીએ તે પહેલાં લેટ અસ લિસન ટુ ધ હરીશિસ પ્રોબ્લેમ. લેટ અસ એટલે ચાલો આપણે લિસન એટલે ધ્યાનપૂર્વક સાંભળીએ. ટુ હરીશિસ પ્રોબ્લેમ એટલે હરીશની જે પ્રોબ્લેમ છે તે સાંભળીએ. હવે પેજ નંબર 65 પર હરીશ પૂછે છે ગુડ ઇવનિંગ સર્સ. હરીશ કહે છે ગુડ ઇવનિંગ સર્સ. આઈ એમ હરીશ ફ્રોમ દેવગઢ બારિયા. હું હરીશ છું અને દેવગઢ બારિયાથી બોલું છું. આઈ હેવ અ હેબિટ ઓફ ચ્યુઇંગ ગુટકા. આઈ હેવ અ હેબિટ ઓફ ચ્યુઇંગ ગુટકા. મને ગુટકા ચાવવાની ટેવ છે. ચ્યુ એટલે ચાવવું, એને ચ્યુઇંગ કર્યું છે. ગુટકા એટલે ગુટકા. બિકોઝ ઓફ ધીસ હેબિટ, આ હેબિટને કારણે, આ ટેવને, કુટેવને કારણે માય ટીથ આર સ્પોઇલ્ડ. મારા ટીથ જે છે, મારા દાંત એક કેવા થઈ ગયા છે? સ્પોઇલ એટલે બગડી ગયા છે, ખરાબ થઈ ગયા છે. આઈ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ. આઈ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ એટલે કે હું આ હેબિટથી, આ ટેવથી છુટકારો પામવા માગું છું. પ્લીઝ હેલ્પ મી. મહેરબાની કરીને મને મદદ કરો. ડૉક્ટર શાહ સેડ ઇન વિચ ક્લાસ ડુ યુ સ્ટડી હરીશ? ડૉક્ટર શાહ શું કહે છે? ઇન વિચ ક્લાસ, કયા ક્લાસની અંદર, કયા ધોરણમાં? ડુ યુ સ્ટડી હરીશ? હરીશ તું કયા ધોરણમાં ભણે છે?
હરીશ સેડ, સર આઈ એમ અ ક્લાસ IX સ્ટુડન્ટ. IX એટલે રોમન આંકડો છે. 9મા ધોરણનો વિદ્યાર્થી છું. IX એટલે 9. હું 9મા ધોરણનો વિદ્યાર્થી છું. ડૉક્ટર શાહ સેડ, હાઉ ઓલ્ડ ઇઝ યોર હેબિટ? હાઉ ઓલ્ડ ઇઝ યોર હેબિટ? આ ગુટકા ચાવવાની તારી જે ટેવ છે તે કેટલા વર્ષ જૂની છે? અબાઉટ 2 years, લગભગ 2 વર્ષ જૂની છે. હાઉ ઓફન ડુ યુ ચ્યુ અ ગુટકા? હાઉ ઓફન એટલે કેટલી વાર. ડુ યુ ચ્યુ અ ગુટકા? તું ગુટકા કેટલી વાર ચાવે છે? તો દિવસમાં તું ગુટકા કેટલી વાર ખાય છે? તો હરીશ સેડ 5-6 times a day. એક દિવસની અંદર 5 કે 6 વાર. મિસ્ટર બક્સ સેડ, ધેટ ઇઝ ટેરિબલ. તે તો ભયંકર કહેવાય છે, તે તો ખૂબ જ ખતરનાક કહેવાય. ટેલ મી વોટ આર યોર હોબીઝ? ટેલ મી, મને કહે, વોટ આર યોર હોબીઝ? તારા શોખ કયા કયા છે? તો હરીશ સેડ, રીડિંગ ન્યૂઝપેપર, સમાચાર પત્રો વાંચવા, મેગેઝિન્સ, સામયિકો વાંચવા, એન્ડ પ્લેઇંગ ઓન ધ તબલા. પ્લે એટલે રમવું થાય, પણ અહીંયા પ્લે એટલે વગાડવું. પ્લે એટલે પ્લેઇંગ ઓન ધ તબલા એટલે તબલા વગાડવા, સમાચાર પત્રો વાંચવા અને મેગેઝિન વાંચવા તે મારા શોખ છે. મિસ્ટર બક્સ સેડ, ધેટ ઇઝ ગુડ. તે સારું છે. નાવ, હવે, વેન એવર, જ્યારે પણ, યુ ફીલ લાઈક ચ્યુઇંગ ગુટકા, જ્યારે પણ તને ગુટકા ચાવવાની ઈચ્છા થાય, રીડ એન ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ આઇટમ. રીડ એટલે વાંચે, એન્ડ ઇન્ટરેસ્ટિંગ એટલે રસ પડે તેવી ન્યૂઝ આઇટમ એટલે સમાચાર પત્રમાંથી કોઈ ઓર આર્ટિકલ, સમાચાર કોઈ લેખ વાંચે અથવા આર્ટિકલ એટલે લેખ ફ્રોમ ધ ન્યૂઝપેપર, સમાચાર પત્રમાંથી, ઓર ફ્રોમ ન્યૂઝપેપર, ઓર પ્લે ઓન ધ તબલા, અથવા તો તબલા વગાડશે. હવે જ્યારે પણ તને ગુટકા ચાવવાની ઈચ્છા થાય, ગુટકા ખાવાની ઈચ્છા થાય, ત્યારે તારે સમાચાર પત્રમાંથી કોઈ તારો મનપસંદ, ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ તારે શું કરવાનું છે? લેખ વાંચવાનો છે અથવા તો તબલા વગાડવાના છે. બી વિથ યોર ફ્રેન્ડ્સ. તારે એકલું નથી રહેવું, કારણ કે ઇંગ્લિશમાં કહેવાય છે ને, એમ્પ્ટી માઇન્ડ ઇઝ ડેવિલ્સ વર્કશોપ. બરાબર? તો કે બી વિથ યોર ફ્રેન્ડ્સ. તારા મિત્રો સાથે રહેજે, ટોક ટુ ધેમ, તેમની સાથે વાતો કરજે. પ્લે સમ ગેમ્સ ઓફ યોર ચોઇસ. પ્લે એટલે કેટલું રમજે, સમ ગેમ્સ કેટલીક રમતો, ઓફ યોર ચોઇસ તારી પસંદગીની. કીપ યોર માઇન્ડ એંગેજ. એંગેજ એટલે કામમાં રોકાયેલું, વ્યસ્ત રાખજે. માઇન્ડ એટલે મગજને, તારા મગજને વ્યસ્ત રાખજે. ઇન ડિફરન્ટ એક્ટિવિટીઝ, જુદી જુદી પ્રવૃત્તિઓમાં તારા મગજને વ્યસ્ત રાખજે. આઈ એમ શ્યોર, મને ખાતરી છે, યુ વિલ બી એબલ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ. યુ વિલ બી એબલ ટુ ગેટ રીડ ઓફ. ટુ ગેટ રીડ ઓફ એટલે નાથી છુટકારો પામો. ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ. 5મું. હરીશ સેડ, થેન્ક યુ. તારો આભાર. એન્કર ઉદ્ઘોષક કહે છે, સો ફ્રેન્ડ્સ. તેથી મિત્રો નાવ એટલે હવે. ઇટ ઇઝ ટાઈમ ટુ સે ગુડ બાય. ઇટ ઇઝ ટાઈમ ટુ સે ગુડ બાય. ગુડ બાય કહેવાનો સમય આવી ગયો છે. ઓન બિહાફ ઓફ યુથ ક્લબ વતી આઈ થેન્ક, હું આભાર માનું છું, મિસ્ટર બક્ષી, શ્રીમાન બક્ષીનો, એન્ડ ડૉક્ટર શાહ, અને ડૉક્ટર શાહનો હું આભાર માનું છું, ફોર ગાઈડિંગ ધ ટીનેજર્સ, તરુણોને માર્ગદર્શન આપવા માટે. આઈ એમ ઓલ્સો ઓબ્લાઇઝ, હું પણ આભારી છું, ટુ ધ બોયઝ એન્ડ ગર્લ્સ, છોકરાઓ અને છોકરીઓનો, હુ ટ્રસ્ટેડ અસ, કે જેણે અમારા પર વિશ્વાસ કર્યો, એન્ડ શેર ધેર પ્રોબ્લેમ્સ, અને તેઓની સમસ્યાઓ જે છે શેર કરી એટલે વહેંચી છે. અગેન ગુડ બાય. ફરી એક વખત ગુડ બાય. આવજો. ગુડ નાઇટ એન્ડ ગુડ નાઇટ અને શુભરાત્રિ. ટેક કેર. કાળજી લેજો. મિત્રો, આ સાથે આ વિડીયો પૂરો થાય છે. જો એકવાર ન સમજાય તો બીજી વાર, ત્રીજી વાર, એવી રીતે તમે આ વિડીયો જોજો. અને હવે પછીના વિડીયોની અંદર આપણે એમની એક્સરસાઇઝ આ પાઠની અંદર જ છે, પાના નંબર ક્યાં ઉપર છે? 66 ઉપર છે. 66, 67 એમની એક્સરસાઇઝ કરીશું. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારે લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું છે. થેન્ક યુ વેરી મચ. આવજો.